કેશોદના અજાબ ગામે ભાજપના જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક મીટિંગ મળી હતી, જેમાં સ્થાનિક લોકો ભ્રષ્ટાચારને લઈને હોબાળો મચાવ્યો। જો વાત કરીએ કેશોદ તાલુકાના અજાબ ગામની, તો સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવાઈ રહી છે। તાલુકા પંચાયત સભ્યએ પોતાની વેદના રજૂ કરી। કેશોદ તાલુકાના અજાબ ગામે સંગઠનને લઈને એક ભાજપની બેઠક મળી। આ બેઠક જિલ્લા પંચાયત સભ્ય, સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ। ત્યારે આ ભાજપની સભામાં અજાબ ગામના ખેડૂતોએ અને લોકોએ ભાજપ સરકારની ભ્રષ્ટાચારી કામગીરીથી નારાજ થઈ ભાજપની સભામાં આ બાબતે રજૂઆત કરતા બબાલ શરૂ થઈ। આમ લોકોમાં રોષનો ભોગ બનતા ભાજપના જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના સભ્યો વગેરે બનવું પડ્યું હતું। ત્યારે શું હકીકત હતી તે પણ સાંભળીએ અને ત્યાં સક્રિય કાર્યકરો પાસેથી કે તેઓ આ શું મુદ્દે કહી રહ્યા છે તે પણ સાંભળીએ અને તેમના શબ્દો પણ સાંભળીએ। મારું નામ નિલેશભાઈ અગેરા, હું અજાબ તાલુકા પંચાયત પ્રતિનિધિ બોલું છું। આજે મારા ગામમાં દેવભાઈ માલમ, ચંદુભાઈ મકવાણા તથા ધર્મિષ્ઠાબેન કમાણી તાલુકા પ્રમુખ, પછી જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી, પણ અત્યારે બિસ્માર હાલત છે, કોઈ પણ ધ્યાનમાં ના લીધું। મારે ભાદેડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા, પરંતુ અહીંયા ભાદેડીની પુલને બિસ્માર હાલતને કારણે 4 થી 5 લોકોની મૃત્યુ થયેલ છે। અમારી પાસે સાક્ષી પુરાવા છે। બાપુની મઢીનો રસ્તો 1 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે, તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો હતો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે, તો તમે એની તોરે એવી કોશિશ કરો, પરંતુ એની જવાબ આપ્યો કે તેમાંથી ખરાબ ડોડા મેળવ્યો તો તમારી માંડવી તોડશે, નકર તમારી રિજેક્ટ થાય। તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું, તો માંડવી 15,000ની ખાંડી વેચવી પડી, તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું અને લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે, એનો જવાબ મારી રીતે ભરાણો નહીં। એટલે મેં આજે આગેવાનો આવ્યા અને આ રજૂઆત કરી અને મને અજાબ ગામ જુનાગઢ જિલ્લાનું મોટું ગામ છે, તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું, પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો બટકું, પ્રભારી ગ્રાન્ટમાંથી તો બટકું, પછી સાંસદની ગ્રાન્ટમાંથી બટકું, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બટકું, તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપે છે, પણ પાણીના કામ આપે છે, ન સીસી રોડ કે ન બ્લોકના એક પણ કામ આપ્યું નથી। તમે જોવું હોય તો તાલુકા પંચાયત અને મારી પાસે બધા પુરાવા સાક્ષી છે, તમે જોઈ જાઓ। તો આ મારા ગામની વેદના મારી રીતે સહન ના થાય, એટલે આજે લોકો આવેલા હતા, એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો। અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપવાળાને આગેવાનો નેતાને અજાબમાં આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે અને હું આનો પૂરેપૂરો વિરોધ કરી મારા ગામનો મારી એરિયા પૂરેપૂરી ગ્રાન્ટ આપવી જોશે, નકર નહીં આપે તો મારી બધી તૈયારીઓ છે। આજે તમે આ રાજીનામા વિશે વાત કરી? એટલે આજે મેં આજે ચંદુભાઈને રાજીનામું આપવું હતું, પણ ચંદુભાઈ મારું આજે રાજીનામું સ્વીકાર્યું નહીં, પરંતુ જો મારી એરિયા જો આ બાબત કોઈ સંકલન નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ 100%। મારે લોકોની વચારે લઈને લોકોનો કામ કરવા છે, મારે લોકો પાસેથી મારે કોઈ અપેક્ષા રાખવી નથી, પણ મારા ગામના વિકાસ માટે કાયમ માટે ઝઝૂમતું રહી અને જો મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી, રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી અને હું રજૂઆત આપ છતાંય ન આવ્યું તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે કે અજાબમાં ભાજપના આગેવાનો નેતાઓને સખ્ત મનાય કે આ બસ જય। આજ રોજ અજાબ જિલ્લા પંચાયત સીટમાં સંગઠનલક્ષી એક બેઠકમાં અમે અને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય બધા ઉપસ્થિત થયા હતા। અજાબ પટેલ સમાજ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીના સંગઠનના પેજ સમિતિના પ્રમુખ, બુથ સમિતિના પ્રમુખ અને સૌ સંગઠનના હોદ્દેદારો, કર્મઠ કાર્યકર્તાઓએ આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના સંગઠનના ભાગરૂપે આજે જે વ્યવસ્થા બેઠક મળેલ હતી ત્યારે અમે સૌ અજાબ પધાર્યા હતા। અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।